જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી થવાની છે। સરકારી પોલિટેકનિક ખાતે આપ જોઈ રહ્યા છો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। 9 વાગે બરાબર 9 વાગે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે। આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ 99 મૂર્તિયાઓ મેદાનમાં હતા। 16મી તારીખે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે। 72.65% મતદાન છોટાઉદેપુર નગરપાલિકા માટે નોંધાયું છે। 9 વાગે મતગણતરી શરૂ થવાની છે। 50 જેટલા જે કર્મચારીઓ છે મતગણતરીની પ્રક્રિયામાં જોતરાયા છે। મોટી સંખ્યામાં અહીંયા પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આપણે બેઠકોની વાત કરીએ તો 28 બેઠકોમાંથી 14 મહિલાઓ માટે અનામત છે અને આ 14માંથી 7 બેઠક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ મહિલાઓ માટે અનામત છે। ત્યારે મતગણતરી માટેના જે નિયમો છે, જે પદ્ધતિ છે, તેમાં જે અનામત બેઠકના ઉમેદવારો છે તે સામાન્ય બેઠકના પણ હરીફ ગણાય છે। ત્યારે હવે ગણતરીના અંતે સામાન્ય બેઠકના જે 7 ઉમેદવારો છે, કુલ 28 પૈકી 21 અનામત છે, 7 સામાન્ય છે। ત્યારે આ 7 સામાન્ય બેઠક ઉપર પણ અનામત બેઠકના જે ઉમેદવારો છે તે હરીફ ગણાતા હોય છે અને તેઓ પણ આ બેઠકમાં મેદાન મારી જાય તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। થોડીક જ ક્ષણોમાં મતગણતરીની શરૂઆત થવાની છે અને કહી શકાય કે 1 કલાક 1.5 કલાકની અંદર તમામ જે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તે આવી જશે। આ વખતે ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે 4 થી 5 પાર્ટી છોટાઉદેપુર નગરપાલિકામાં પોતાનું જે સ્થાન છે તે મેળવ્યું છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી, આમ 5 થી 6 પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે। જો કે તમામ 28 બેઠક પર કોઈ પણ એક પાર્ટીના ઉમેદવાર 28 બેઠક ઉપર નથી। તો આ વખતની ચૂંટણીની અંદર જે નગરપાલિકાના દિગ્ગજો કહી શકાય કે જે 6 ટર્મ સુધી ચૂંટણી લડ્યા છે, આ તેમની 7મી ટર્મ છે, જેમાં છોટાઉદેપુરના વોર્ડ નંબર 6ના ફારૂક ફોદા અને વોર્ડ નંબર 1ના આદમ સુરતી છે। આજે જોવાનું એ રહ્યું કે જે દિગ્ગજો છે તે ફરી રિપીટ થાય છે કે પછી તેમની જગ્યાએ નવા મૂર્તિયાઓને મતદારો સ્થાન આપશે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।